A few moments later. આ કેસમાં છોકરી તો ઓરિજિનલ છે પણ અકાઉન્ટ ફેક છે. હવે આ હું શું લેવા કહું, કારણ કે આમાં જે પોસ્ટ મૂકી છે જે છોકરીએ એ બધી પિન્ટરેસ્ટમાંથી ઉપાડેલા ફોટોઝ છે અને ઉપરથી એના ફોલોવર અને ફોલોઈંગ પણ ઓછા જ છે અને એકાઉન્ટ બી ન્યૂ જ છે. એમાંય પણ ખાસ આ અકાઉન્ટમાં પેલું બાયો જ નથી. હવે પહેલાંથી મારો મતલબ એ છે કે જેમ કે પહેલાં નથી મૂકતા એટીટ્યુડ ગર્લ, ફેવરિટ આ ફલાણું ઢૂકણું, તો એ વાત ક્લિયર થઈ ગઈ કે આ અકાઉન્ટ ફેક છે. બરાબર. આ ભાઈએ મેસેજ કર્યો કોણ છો અને સામેવાળીએ કીધું કે મારું નામ XYZ છે અને હું પણ એક કમ્પ્યુટર એન્જિનિયરિંગ સ્ટુડન્ટ છું. તો હવે વિચારો કે ઓકે બાય થઈ ગયા પછી ખાલી એટલી જ માહિતી છે કે ના એનું નામ આ છે અને એ કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરે છે. એ પણ એને કીધું છે, કોઈ પ્રૂફ નથી કે તે સાચીમાં આવું કરી શકે છે. એને ખોટું પણ બોલ્યું હોઈ શકે છે ને. તો પણ તમે વિચારો કે હવે આ છોકરાએ આગળ શું કર્યું હશે. કંઈ નહીં, પેલા દોડડાએ બીજા દિવસે સવારે હામે હિન મેસેજ કર્યો. શું કર્યો ગુડ મોર્નિંગ. લો બોલો. અને આમ રોજ વાત થતી હતી પણ એક દિવસ એને પૂછી લીધું કે તમારે શું બનવાની ઈચ્છા છે. તો સાહેબે પોતાના મનની વાત કહી દીધી, લે કે મારે કન્ટેન્ટ ક્રિએટર બનવું છે. અને આ વાત પેલી છોકરીને ક્યારની ખબર હતી એટલે જ આ નમૂનાને તો ટાર્ગેટ કર્યો હતો. બસ પછી હું